હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેપીસ કિચનમાં. વી હોપ કે એપિસોડ 7માં શાકભાજીથી ભરપૂર એવી કટલેસની રેસીપી તમને ગમી જ હશે. તો હવે એવી જ રીતે શાકભાજીથી ભરપૂર ડીશ બનાવવાની છે, તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ આપણે એક તપેલીમાં થોડા વટાણા લઈ લઈશું અને તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખીને તેને મીડિયમ ફ્લેમ ઉપર ગરમ થવા માટે મૂકી દઈશું અને તેની ઉપર ઢાંકી દઈશું એટલે ફટાફટ ગરમ થઈ જાય. હવે બધા વેજીટેબલને કટ કરી લઈશું. મેં અહીંયા ટમેટાં, કાંદા અને ગાજરને ઝીણું ઝીણું કટ કરી લીધું છે. આ રીતે ઝીણું ઝીણું કટ કરવાનું છે એટલે તે ફટાફટ ચડી જાય. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમે કાંદા ન ખાતા હોય તો તેને સ્કીપ કરીને તેની જગ્યાએ કોબી પણ લઈ શકો છો. જો કોબી લઈએ તો કોબીને પણ આ રીતે ઝીણું ઝીણી કટ કરી લઈશું. આવી નવી રેસીપી જેબીસ કિચન ચેનલ પર મંગળવારે, ગુરુવારે અને શનિવારે આવશે, તો જોવાનું ભૂલતા નહીં. મેં આ 3 વેજીટેબલ લીધેલા છે. જો તમારે તમારી ચોઈસનું કોઈ પણ બીજું કોઈ વેજીટેબલ લેવું હોય તો તમે લઈ શકો છો, જેમ કે રેડ, યલો કેપ્સિકમ, પર્પલ કોબી, એ રીતનું કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો. પછી મરચીને પણ આ રીતે ઝીણી ઝીણી કટ કરી લઈશું અને તેની સાથે સાથે ધાણા પણ કટ કરી લઈશું. જો તમે વેઇટ લોસ કરી રહ્યા છો તો મારી ચેનલ પર હેલ્ધી રેસીપીની પ્લેલિસ્ટ બનાવેલી છે, તો તમે જરૂરથી જોજો અને કેવી લાગી એ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. બધું જ વેજીટેબલ આ રીતે કટ થઈ જાય એટલે પછી આપણે એક મિક્સચર કટર લઈશું. પછી તેમાં થોડા ચણાના જે ડાળિયા આવે છે તે એડ કરીશું અને તેને ક્રશ કરી લઈશું. આ રીતે થોડા અધકચરા રાખવાના છે, સાવ નથી લોટ કરી નાખવાનો. પછી તેને એક બાઉલમાં લઈ લઈશું. પછી એક પેનમાં થોડું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં થોડી સીંગ અને થોડા કાજુ નાખીને શેકી લઈશું. તેને હલાવતા રહેવાનું છે જ્યાં સુધી તે થોડું લાઇટ બ્રાઉન ન થાય ત્યાં સુધી. લાઇટ બ્રાઉન થઈ જાય એટલે એક બાઉલમાં કાઢી લઈશું. હવે તે જ પેનમાં વઘાર માટે ફરીવાર થોડું તેલ લઈશું અને તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલી રાઈ અને રાઈ સરખી રીતે ફૂટી જાય એટલે અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરવાનું છે. પછી થોડી હિંગ એડ કરીશું અને ત્રણેયને થોડી વાર તેલમાં કકડવા દઈશું. હવે તેમાં જે મરચી સુધારેલી રાખી હતી તે એડ કરવાની છે. જો તમે વધારે તીખું ખાતા હોય તો વધારે પણ મરચી લઈ શકો છો. પછી તેમાં મીઠો લીમડો નાખીને થોડી વાર માટે મિક્સ કરીશું. હવે આપણે જે વેજીટેબલ સુધારીને રાખ્યા હતા તે એડ કરવાના છે. કાંદા, કેપ્સિકમ અને ગાજર, અને તે ત્રણેયને સરખી રીતે મિક્સ કરી લઈશું. ગેસનો ફ્લેમ ધીમો રાખવાનો છે એટલે વેજીટેબલ નીચે ચોંટી ના જાય. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને પછી સરખી રીતે મિક્સ કરી લઈશું. હવે સીંગ અને કાજુને જે આપણે શેકીને રાખ્યા હતા તે એડ કરીશું અને જે ડાળિયાનો ભૂકો કરેલો હતો તે એડ કરીશું અને જે વટાણા પણ આપણા બફાઈ ગયા હશે તે પણ એડ કરી દઈશું અને પછી તે બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું. બધું સરખી રીતે મિક્સ થઈ જાય એટલે તેને મીડિયમ ફ્લેમ પર રાખીને ઉપર ઢાંકીને થોડી વાર માટે ચડવા દઈશું એટલે શાક અંદર કાચું ના રહે. હવે વેજીટેબલ ચડી ગયું હશે તો હવે તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું અને થોડું ધાણા જીરું એડ કરીશું અને પછી ઉપરથી આપણે જે ટમેટાં સુધારીને રાખ્યા હતા તે નાખીશું અને સરખી રીતે બધું જ મિક્સ કરી લઈશું. અને પછી ઉપરથી આપણે થોડી એવી ખાંડ એડ કરીશું અને ફરીવાર સરખી રીતે મિક્સ કરી લઈશું. આપણે બટેકા પૌવા બનાવીએ ત્યારે જે રીતે પૌવાને ધોઈએ છીએ એ રીતે મમરાને પણ ધોઈ લેવાના છે અને વેજીટેબલમાં નાખી દેવાના છે. હવે તેને મિક્સ કરી લઈશું. થોડું ઘણું મિક્સ થઈ જાય એટલે ઉપરથી થોડું લીંબુ અને થોડા ધાણા એડ કરીશું અને સરખી રીતે પછી મિક્સ કરી લઈશું. મમરાની ભેળ તો આપણે બનાવતા જ હોઈએ, બટ આવી રીતે મમરામાંથી પૌવા ખરેખર મસ્ત અને ફટાફટ બની જાય છે. તમે જરૂરથી ટ્રાય કરજો. તો એકવાર બ્રેકફાસ્ટમાં આ હેલ્ધી મમરા પૌવા બનાવી લીધા તો વીકમાં એકવાર તો બનાવશો જ એવી મારી ગેરંટી છે. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. જો તમે વેઇટ લોસ કરી રહ્યા છો તો એકવાર જરૂરથી આવી રીતે પૌવા બનાવીને ટ્રાય કરજો અને કેવા લાગે છે એ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.
જો તમારી પાસે કાચી કેરી હોય તો તેના ઝીણા ઝીણા કટ કરીને પણ ઉપરથી નાખી શકો છો, તે પણ સારા લાગે છે. અને થોડી સેવ એડ કરીશું. તો તૈયાર છે આપણા હેલ્ધી એવા મમરા પૌવા. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારો વિડીયો લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.